યુદ્ધની પરિસ્થિતિમાં જે લોકોના કેવાયસી રાશન કાર્ડમાં અપડેટ નથી થયા તેમને પણ પુરવઠો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। સાથોસાથ જે યુદ્ધની પરિસ્થિતિમાં 2 મહિનાનું રાશન કાર્ડ આપવાનું જે લક્ષ્યાંક છે તેમાં મુદતમાં વધારો કરીને 10મી જૂન સુધી ચાલુ રાખવામાં આવે તેવી રજૂઆત ભુજ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરદાન ગઢવીના નેજા હેઠળ આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરવામાં આવી હતી। યુદ્ધ જેવી પરિસ્થિતિમાં જે રાશન કાર્ડનો પુરવઠો આપવાનો હતો તેમાં મુદતમાં વધારો કરવાની માંગ ભુજ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરદાન ગઢવીએ આજે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવતી વેળાએ કરી હતી। તેમણે આવેદનપત્રમાં એમ પણ જણાવ્યું હતું કે હાલ રાશન કાર્ડમાં કેવાયસી અપડેટની કામગીરી ચાલી રહી છે। જે લોકોના કેવાયસી અપડેટ નથી થયા તેવા લોકોના નામ રાશન કાર્ડમાંથી નીકળી ગયા છે। પરિણામે આજે આ વિકટ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં લોકોને રાશન મળતું નથી। આવી પરિસ્થિતિમાં તાત્કાલિક અસરથી જે લોકોના કેવાયસી અપડેટ નથી થયા તેમને પણ આ પરિસ્થિતિમાં જે યુદ્ધની પરિસ્થિતિ છે તેમાં પુરવઠો આપવામાં આવે અને પુરવઠાની મુદત પણ લંબાવવામાં આવે, 10 જૂન સુધીની મુદત કરી આપવામાં આવે તેવી રજૂઆત કિશોરદાન ગઢવીએ કરી હતી। આજે ભુજ શહેર કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ આ કેવાયસી અને રાશન કાર્ડના મુદ્દે આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કોંગ્રેસના કાર્યકર્તાઓ આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। તમામની ઉપસ્થિતિમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉપરોક્ત રજૂઆત કરવામાં આવી હતી। તો જે રાશન કાર્ડમાં કેવાયસી કરવાની કામગીરી છે એ બહુ લિમિટેડ જગ્યાએ થાય છે, એના લીધે તમામ લોકો સુધી આ વાત પહોંચી નથી અને ઘણા બધા લોકોનો કેવાયસી બાકી છે। એના લીધે ઉપરથી જ એમનો જે અનાજનો જથ્થો છે એ કપાઈને આવે છે। હાલમાં સરકારે યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા 2 મહિનાનું રાશન સાથે આપવાની જાહેરાત કરી છે, પરંતુ કેવાયસીમાં નામો નીકળી ગયા હોવાના કારણે કેટલા એવા લોકો છે કે જેમને એ જથ્થો નથી મળતો। હવે આ રાશન આપવાની તારીખ છે એ 31/5 છેલ્લી તારીખ છે। તો અમારા દ્વારા એવી રજૂઆત કરવામાં આવી પુરવઠા અધિકારીશ્રીને કે એની મુદત જે છે રાશન આપવાની એ વધારવામાં આવે, 10 કે 15 જૂન સુધી કરવામાં આવે। તો જે લોકો બાકી છે કે જે કેવાયસીમાં રહી ગયા છે કે કેવાયસીમાં ભૂલના કારણે નામો નીકળી ગયા હોય, એમના નામો દાખલ થઈ જાય, એ કેવાયસી કરાવી લે તો તમામ લોકો સુધી આ રાશનનો જથ્થો પહોંચી શકે।